હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો ફ્રેન્ડ્સ, બેઝિકલી એસીપીસી દ્વારા એક ડીડીસીટીના બાબતે એક ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન આવેલી છે, જે મને એવું લાગે છે કે તમને ખબર હોવી જરૂરી છે. ઓકે, તો લખે છે કે ભાઈ વર્ષ 2024-25 ડિપ્લોમાથી ડિગ્રી કોમન એન્ટ્રન્સ પરીક્ષા એટલે કે ડીડીસીટી બાબતે વિદ્યાર્થીઓને જાણવા યોગ્ય. ઓકે, તો બેઝિકલી એન્જિનિયરિંગના સ્ટુડન્ટ્સ છો તમે, તો તમને આ વસ્તુ જાણવી જોઈએ કે તમારે જો સેક્શન 1 BE01 આપેલું છે, જે તમારું બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ, તો એમાં તમને ખબર હશે કે સિલેબસ પ્રમાણે યુનિટ નંબર 6, 7 અને 8 બેઝિકલી શું છે આ, તો એ કેમેસ્ટ્રી કરીને સબ્જેક્ટ છે એના રિલેટેડ છે. ઓકે, તો એના રિલેટેડ એવું કહેવામાં આવે છે કે તમારો એ કેમેસ્ટ્રીવાળો પોર્શન જે છે એ તમને ક્યાંથી આવશે, તો કે ગુજરાત બોર્ડ ધોરણ 10ના વિજ્ઞાનમાંથી પૂછવામાં આવશે. ઓકે, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા હશો તો તમને ખબર હશે કે ઓલરેડી મેં કેમેસ્ટ્રીના રિલેટેડ બધું તમને ડિસ્કસ કરી લીધેલું છે. ઓકે, યુનિટ નંબર 6 કયું છે, તો કે કેમિકલ રિએક્શન એન્ડ ઇક્વેશન છે. યુનિટ નંબર 7 શું છે, તો કે એસિડ, બેઝિસ અને સોલ્ટ્સ છે. અને યુનિટ નંબર 8 શું છે, તો કે મેટલ્સ એન્ડ નોન મેટલ્સ. તો આ ત્રણ જે છે એ ગુજરાત બોર્ડ જે આપણું ધોરણ 10ની જે બુક છે એમાંથી જ મેં એમસીક્યુઝ બનાવેલા છે અને ઇવન મેં મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ પણ કરી દીધેલા છે. દરેકના રિલેટેડ મેં 50 કે તેના કરતાં વધારે એમસીક્યુઝ મેં કવર કરેલા છે દરેક યુનિટમાંથી. તો જો તમને નહીં ખબર એના રિલેટેડ તો ડોન્ટ વરી, હું એની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું, તમે ફટાફટ એ વિડીયો જોઈ લો. ઓકે, તેમજ મેં BE1 નામનો જે પોર્શન છે બેઝિક ઓફ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગનો, તો એનો ઓલમોસ્ટ મેં પોર્શન કવર કરી લીધો છે. તેમાં દરેકનામાંથી મેં 50 કે તેના કરતાં પણ વધારે એમસીક્યુઝ મેં કવર કરેલા છે. હવે આપણે BE2ના તરફ ધીરે ધીરે આગળ વધીએ છીએ. જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેવા વિનંતી. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.